હું મારી ચામુંડાનો છું, જેવો છું એવો માં તારો છું, હું મારી મહાકાળીનો છું, હું મારી ખોડિયારનો છું, હું મારી બ્રહ્માણી, તમારી કુળદેવીનું જે નામ હોય ને એ બસ એક હૃદયમાં વાત ફિટ કરી લેજો. હું મારી માતાનો અને માતા મારી છે. બસ એ આમ જ છે ને, આમ જ. શું ચમત્કાર કહું કોળા, કહો શું કહું તમને, શું કહું કહો. આમ જ જેટલું બધું આવી જાય છે ને હજુ તો અનુભવ નહીં. જો અનુભવ થઈ જાય ને તો તમે કે માં આટલી જ સીધી વાત હતી તો પહેલા કહી દીધું હોત તો કે બધું ગોર ગોર ફરાઈને કીધું. આવું થશે. આટલી જ સીધી વાત છે કે માં હું તારો છું, તું મારી છું, બસ આટલા. પણ હૃદયથી, ખાલી ખાલી નાટક નહીં. આતા તો નાટક કરે માણસો. માં જેવો છું એવો તારો છું, પણ ખાલી કહેવાનું જ તે. પણ ભાઈ ફરી પાછા ખોટા કોમ ચાલુ, ચોરી કરવાનું ચાલુ, બેમાની કરવાનું ચાલુ. તો માતાને આ બધું ના પસંદ આવે? પસંદ આવે? માતાને તો કોણ, જે દીકરો સચ્ચાઈના માર્ગે રહેતો હોય, સત્ય રહેતો હોય, ઈમાનદારીનું ખાતો હોય, કોઈનું અનીતિનું લેતો ના હોય, એવા ભક્તોને માતા વાલ કરે. હવે આ તો માતાની દીવાબત્તી ભક્તિની આરતી ખૂબ કરતા હોય અને બહાર ચોરી કરે, બેમાની કરે, કોઈને છેતરપિંડી કરે, કોઈને ઉલ્લુ બનાવે, તો માતા તમને કૃપા કરે? કહો. કદાચ આ વાતે સુધરી જાવ ને કે મારી જોડે ભલે 15,000 રૂપિયા પગાર પાડું છું મહેનતના, 15,000માં બીજા 25,000 તમને એક્સ્ટ્રા કદાચ બેઈમાની કરવાના મળતા હોય ને, પણ એ 25,000 ઠુકરાઈને 15,000 જે દીકરો કમાતો હોય ને ઈમાનદારીના મહેનતના, એના મારા જેવી મેલડી શંકર. પેલા કે માતા તો હતા, આજના માણસો પાસે એવા મૂર્ખાઓ, શું કહેવાય, મૂર્ખાઓ, બુદ્ધિ વગરના એવું કહેતા હોય કે મેલડી માતા તો ચોરોની માતા છે. કેવું કે ચોરોની માતાઓ છે? અરે હું ચોરોની માતાઓ નહીં. તો કે મારી પહેલા તો ઇતિહાસમાં લોકો ચોરી કરવા જતા, તારે મેલડીમાં એમને સપોર્ટ કરતા. તો હા હું કહું છું, હા ચોરો નહીં સપોર્ટ કરેલો છે મેં મેલડીએ. ચોરે કદાચ નારિયેળ વધેરીને કે હે માં મેલડી આ ચોરી કરવા જઉં છું, બરોબર, પણ મારી ચોરી કરવા પાછળ મારી મજબૂરી છે ખૂબ. તારે કદાચ કોઈ દેવી શક્તિ એને સપોર્ટ કરે, પણ દેવી શક્તિ તે ગોડી ના હોય.